મોનિકા તેના પૌત્રને માટે સ્વેટર ગૂંથી રહી હતી, પરંતુ તે પૂરું કરે તે પહેલા અચાનક તેનું મૃત્યુ થયું. તેના શહેરમાં એક સંસ્થા હતી કે જે લોકો દ્વારા અધૂરા રહી ગયેલા કામોને પૂર્ણ કરીને તેમના કુટુંબીજનોને પરત કરે. મોનિકાનું આ સ્વેટર આ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ખૂબ જ કુશળતાપૂર્વક અને પ્રેમથી પૂર્ણ કરીને તેમના પૌત્રને ભેટ કર્યું. ખરેખર આ સ્વયંસેવકો પોતાનો મૂલ્યવાન સમય અને કૌશલ્યોનો ઉપયોગ બહુ જ પ્રેમ અને જવાબદારીપૂર્વક પૂર્ણ કરીને આવા શોકગ્રસ્ત લોકોને આનંદ પૂરો પાડે છે. બાઇબલમાં પહેલો રાજા અને તેના 19મા અધ્યાયમાં એલિયા પ્રબોધક એકલા અને નિરાશ થઈ ગયા હતા. ત્યારે ઈશ્વર એલિયાના કામને પૂર્ણ કરવા માટે એલીસાને પસંદ કરે છે. તે વાત આપણે વાંચીએ છીએ અને તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે ઈશ્વર પોતાના લોકોને બચાવી લેવા માટે એલિયાના મૃત્યુ પછી પણ લાંબા સમય સુધી તે ચાલુ રહે તેવી ઈચ્છા રાખે છે. બાઇબલમાં પહેલો પિતર 2 અધ્યાય અને 9માં લખવામાં આવ્યું છે કે પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેમના સદ્ગુણો તમે પ્રગટ કરો. હા મિત્રો, વિશ્વાસીઓ તરીકે આપણને અન્ય લોકો સાથે ઈશ્વરનો પ્રેમ અને મહિમા પ્રગટ કરવા માટે તેડવામાં આવેલા છે. હા, આપણું કામ આપણા કરતાં વધુ બોલશે અને ઈશ્વર જેઓ આ કાર્યોને પૂર્ણ કરવાને માટે જોડાયેલા છે તેઓ દ્વારા આ કાર્યને ચાલુ રાખશે.